नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। कपराड़ा के सुथारपाड़ा और आसपास के इलाके के किसानों को सब्जियां लेकर नानापुंडा तक जाना पड़ता था, लेकिन अब नजदीक ही सुथारपाड़ा में मार्केट यार्ड के लोकार्पण से क्षेत्र के किसानों में खुशी की लहर देखने को मिली। कपराड़ा तालुका के सुथारपाड़ा गांव में स्थित सब्जी मार्केट यार्ड का लोकार्पण एपीएमसी चेयरमैन मुकेश भाई पटेल की उपस्थिति में तालुका भाजपा अध्यक्ष विपुल भोया, पूर्व भाजपा अध्यक्ष रमेश भाई गावित, अग्रणी नासिर भाई पठान और अन्य सदस्य एवं किसानों की मौजूदगी में किया गया। सुथारपाड़ा और आसपास के गांवों के किसानों में इस अवसर पर खुशी की लहर छा गई। मार्केट यार्ड के पहले ही दिन किसानों को सब्जियों के अच्छे दाम मिलने से वे बेहद प्रसन्न नजर आए। वहीं व्यापारियों का वर्ग भी सब्जी खरीदने के लिए बड़ी संख्या में मौजूद रहा। द वॉइस न्यूज के लिए राम सोनगढ़ वाला की रिपोर्ट। लोकार्पण અને જ્યારે આ સબ યાર્ડ ઘણા વર્ષોથી જે પડી રહેલી હાલતના અંદર આપણે અગાઉ બી આજે 4 વર્ષ પહેલાં જે દુકાનની ફાળવણી કરેલી હતી અને જે દુકાન અત્યાર સુધી કોઈની દુકાન ચાલુ છે, કોઈની બંધ છે, પણ હવે પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન શક્તિ આપે અને સુથારપાડાના જેટલા ખેડૂતો છે એમની ખૂબ સારી શાકભાજી થાય અને એ શાકભાજી આપણા સુથારપાડા યાર્ડના અંદર ખૂબ સારી રીતે ધંધો થાય અને ખૂબ સારા પૈસા સુથારપાડાના આજુબાજુના ગામ લોકોને મળે એવી તમામ અહીંયા ઉપસ્થિત ગામના સરપંચ રાજેશભાઈ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ, માજી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ અને આપણા વડીલ એવા રમેશભાઈ, અહીંયા ઉપસ્થિત ઘણા ડિરેક્ટરો અને ગામના તમામ વડીલો, ભાઈઓ અને બહેનો, હું એટલું જ કહીશ કે આ સુથારપાડાની અંદર જ્યારે એપીએમસી આ ચાલુ કરવામાં આજે આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને ઓપનિંગ કરી રહ્યા છે, તો એના અંદર સુથારપાડાના તમામ મારા ભાઈઓ सहकार અને સપોર્ટ આપે એવી તમામ પાસે હું આશા રાખું છું। ભારત માતા કી જય। નમસ્કાર, હું વિપુલ ભોયા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી કપરાડા। આજ રોજ જે સુથારપાડા ખાતે એપીએમસીના માર્કેટ સબ યાર્ડનું લોકાર્પણ એપીએમસી ચેરમેન આદરણીય મુકેશભાઈ પટેલના નેજા હેઠળ જે કરવામાં આવ્યું છે, જેમાં સુથારપાડાની જનતાને ખૂબ લાભ થવાનો છે। વર્ષોથી જે પ્રશ્ન હતો કે સુથારપાડા અને આજુબાજુના બોર્ડર વિલેજ ગામ છે એને ખેડૂતોને પાકનું વિતરણ કે પાકનું વેચાણ કરવા માટે નાનાપોંડા કે મહારાષ્ટ્ર ખાતે જવું પડતું હતું। એ ખૂબ મોટી સમસ્યા હતી કે જેથી નાના પણ ખેડૂતોને એનો આવકનો મેઇન સ્ત્રોત, આવકના પૈસા ટ્રાન્સપોર્ટેશનમાં નીકળી જતા હતા। ત્યારે હવે આજરોજ જે સુથારપાડા ખાતે માર્કેટ સબ યાર્ડનું લોકાર્પણ કર્યું છે, તે સુથારપાડાની જનતાને એનો બહોળો લાભ મળવાનો છે અને સુથારપાડાની જનતા તો ખરી પણ એના વેપારી અને નાના મોટા તમામ ખેડૂત મિત્રોને લાભ મળે છે અને સાથે સાથે જે સુથારપાડાના જે ધંધાર્થી છે એના કારણે માર્કેટ જે મોટું થશે તો એ ધંધાવાળાને પણ બહુ મોટા માર્કેટનો લાભ થવાનો છે। એ માટે એ આદિવાસીના વિકાસ માટે જે એક સરસ મુકેશભાઈએ જે કામ કર્યું છે એના માટે એને મુકેશભાઈને પણ હું ધન્યવાદ આપું છું। ધન્યવાદ, આભાર। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।